ભૂરા કાકા. મારો બેટો ધોકા લઈને ખરાબ ઉપર કોણ આવી ગયું? બોલો બોલો દીકરા બોલો. હે ભૂરા કાકા, રામ મોટા ને? રાવણ મોટા ને? મારા બેટા છોકરા ગોટે સડાયો છે હવે ખરાબ ઉપર. રામ મોટા એમ કહું તોય વાંધો, રાવણ મોટા એમ કહું તોય વાંધો. મારા દીકરા પાઇપ લઈને આવી ગયા છે. તમને છે ને એના આધાર કાર્ડ જોવા પડશે. આધાર કાર્ડ જોઈને કહું. બરોબર છે. હાલો હાલો કાકા, એકદમ કડક માં લે. પેટીના ખાલી 1400 રૂપિયા જ છે. તમારે લેવું હોય? એલા ભાઈ તે કોને ફોન લગાવ્યો છે? કાકા આવે પીતા હોય એને ફોન કરીને. કાકા કેરીની પેટીની વાત કરું. ભાભી કેમ દેખાતા નહીં? પેલા ભાઈ રિયા હમણાં વહી ગઈ. જો છાપામાં જાહેરાત આવી છે. રેતી ન હોય તો ફોન કરો. હાલો મારી ઘરવાળી 15 દી ને 15 દી રિયા હમણાં જઈએ. રેતી જ નથી. એલા કોડા તારી ઘરવાળી રીહામણે વઈ જાય હું શું કરું? તમે આમાં જાહેરાત તો આપી કે રેતી ન હોય તો ફોન કરો. એલા કોડા હરખું વાંચતો ખરો. તારી ડોહી મકાન બનાવવાની રેતીની જાહેરાત છે. હવે મારા બેટા આવા ગાંગડાઓનો તૂટો નથી. પુરા કાકા તમારું ઓલું ઘરઘેણું જોવા ગયા તા એનું શું થયું? પેલા કાકા ઘરઘેણું ગમી ગયું તું, બધું પાકું થઈ ગયું તું, ફાઇનલ થઈ ગયું તું, પણ યાર ભલામણ આપણને નથી ગમતું. હવે આપણે બીજે ધ્યાનમાં જ છે, આપણે બીજે કરી નાખી. તો એને ફોન કરીને ના તો પાડજો. તું જ ના પાડ દે, પછી હું ના પાડીશ તો અવરું ઉઠશે. તું જ ના પાડ દે. હાલો પુરા કાકાનું કેમ છે? એને બીજે ગમે છે અને એને ગોઠવી નાખ્યું. સ્પીકર આપો. તો હવે હું તું જો ગામ વસાડે તો તમને બેન ઉભા રાખી ન મારું તો હું પણ મારા બાપના પેટની ને. પુરા કાકા ફોન કેનો આવ્યો? એટલે આ તાર કાકીનો જ ફોન છે. જો મારો જીવ તો હું મરી જાય ને તો તમારા ભલે મારામાં જીવ રહે, મારામાં જ રાખજે. શું કામ છે? મને બોડી ખૂન કે હે. આવો ભૂરા કાકા આવો. હા આવ્યા જો ને રમેશ. શું તમારે પછી ઓલા પૌલાને કઈ જોવા આવ્યા તા? શું થયું પછી? કઈ સમાચાર આવ્યા કે નહીં? એના હજી કઈ સમાચાર નથી આવ્યો. કઈ સમાચાર નથી? ફોન બોન કરો ને. એ હાલો માસી, તો પછી કાલે તમે અમારા પૌલાને જોવા આવ્યા હતા ને, અમારો છોકરો તમને ગમ્યો કે નહીં એમ કઉ છું. અમને છોકરો નથી ગમતો. એ ગમતો તો અમને નથી. શું કાઢી મેપો અમારે? આ બધેથી પૌલાને ના જ આવે. આ પૌલો કોઈને ગમતો નથી. હવે આ પૌલાને શું કરશું આપણે? હવે એના લીલ પરણાવી નાખી. શું રમેશ હવાનું મિસ કોલ કરા કરશે? શું કામ હતું? પૂરા કરતા હાઈતમ આવે છે 5000 ઉસીના જોઈએ. ઉસીના જોઈએ છે 5000. હવે બેંક ના ખાતામાં જોઈ લઉં રમેશ, હોય તો જોઈ લે. બેંક ને મેસેજ કરું બરાબર ને? હાલો મેસેજ કર્યો, હમણાં ખબર પડી જશે. તાર પાસે ઠામકું નથી? ઠામું કઈ નથી. ઉપર રિંગ આવી જો બેંક ની છે. ઉપાડો. હાલો ગુડ મોર્નિંગ સર, હું બેંકમાંથી વાત કરું. હા બોલો બોલો. સર દિવસમાં 15-20 વાર તમે બેંક બેલેન્સ ચેક કરવા માટે બેંકમાં રિક્વેસ્ટ નાખો છો કે તમારા ખાતામાં કેટલી અમાઉન્ટ પડી છે, અને તમારા ખાતામાં માત્ર 15 રૂપિયા પડે છે, અને જો 15 રૂપિયામાં પણ તમને બેંક ઉપર વિશ્વાસ ના હોય તો તમે તમારું ખાતું ક્લોઝ કરાવી નાખો અને એટલા પૈસા તમે તમારા ખીચામાં રાખો. ધન્યવાદ. હાય લુકો છે હવે અહીંયા હું ક્યાં ફરાણો. હા બોલો બોલો સાહેબ બોલો. તો 3 હપ્તા લોન ના ચડી ગયા છે તો હપ્તો ભરવાનો નથી સાંભળતું? ખબર છે સાહેબ, પણ પૈસા નથી. પૈસા આવશે ને તો ભરી દઈશું સાહેબ. પૂરા 3 હપ્તા પછી પેનલ્ટી લાગે ખબર છે ને? અને ચક્રવર્તી વ્યાજ ચાલુ થાય. વ્યાજ નહીં, ચક્રવર્તી વ્યાજ. એટલે ઈ પેલા તમે હપ્તા ભરી જાવ તો સારું. મારું બેટું નિશાળે ભણતા ને ત્યારે સાહેબ એક વિષય ભણાવતા અમને કે વ્યાજ અને ચક્રવર્તી વ્યાજ. પણ આજ મારું બેટું સમજાય કે સાહેબ અમને શું કામ ભણાવતા. વ્યાજ કોને કહેવાય, ચક્રવર્તી વ્યાજ કોને કહેવાય. કારણ કે સાહેબોને ખબર જ હતી કે આ મારા બેટા છે ને મોટા થઈને લોન જ લેવાના છે. હાલો સરપંચ, એ કારા વાદળા ભમર જેવા થઈ ગયા છે. ભલામણા ઘરે કામ જાય છે ને ઘરે કામ જાય છે. આ વરસાદનું કઈક કરો ભલામણા. વરસાદનું કરો, એક ટીપું પડતું નથી. શું કાકા તમે મંડાણા છો? વરસાદનું મારે કરવાનું હોય ભલામણા? એ તમારે જ કરવાનું હોય. તમારી પાસે સરપંચનો પાવર છે. કરો વરસાદનું કરો. એલા કાકા તમે તો કોઈ માણસ છો કે જનાવર છો? કાકા વરસાદનું સરપંચના હાથમાં હોય. સરપંચ વરસાદ વરસાવી શકે? મંડાણા છો તે. વરસાદનું ભગવાનના હાથમાં હોય કાકા, ઉપરવાળાના હાથમાં હોય. તમે ચૂંટણી ટાણે મત લેવા આવ્યા ને ત્યારે તમે એમ કહેતા હતા કે આપણું ઠેઠ ઉપર સુધી હાલે છે. હકાલો ઉપર સુધી હકાલો. હાલથી છે સરપંચ ઉપર સુધી. પુરાંગા ડાયપર હે?
હા છે ને બટા છે. તો નવરા બેઠા હો તો પહેરી લ્યો ને. જો કાકા ડાયપર હે. હા છે બટા છે, ડાયપર છે, આપી દઉં. તો નવરા શું બેઠા હો પહેરી લ્યો ને. ભગા મારો બેટો હરોજ એક છોકરો આવે છે અને ડાયપર નું પૂછીને વયો જાય છે, પણ મારો બેટો લેતો નથી. હવે આ છોકરાનું શું કરું મારે? આજી વખતે આવે ને પૂછે ને કાકા ડાયપર છે એટલે ના પાડજો કાકા ના. આ ભૂરા કાકા ડાયપર હે. ના નથી, ડાયપર નથી ભાઈ. હા તો પહેરી લીધું લાગે છે. મારે તમને પહેરાવું જ તું. જો મિત્રો, આજે અમારા ગામની અંદર બપોર વસારે ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને તરત જ રહી ગયો. જોવો છે ને, આ બસ આટલો જ વર્યો છે મારે. બોલ બેટા રાજ, શું જોઈશે તારે? બોલ બોલ, આજ તો તું માગતા ભૂલીશ. બોલ રાજ, શું જોઈશે તારે? સાયકલ જોઈશે, સાયકલ. તો પછી તારા બાપાને કે ને મને શું છે?